સુરત શહેર જ્યાં વિકાસની નવી ઇમારતો અને રિયલ એસ્ટેટના ક્રેનો આકાશને સ્પર્શી રહ્યા છે, ત્યાં જ ઓલપાડના રોડ પર આવેલ માસા નજીક આવેલી ગ્રીન લક્ઝરિયા હંસ પેરેડાઇઝ સહિત 27 સોસાયટીના રહેવાસીઓ માટે મીઠું પાણી એક સંઘર્ષ બની રહ્યું છે। છેલ્લા 6 વર્ષથી આ સોસાયટીઓના લોકો પીવાના પાણી અને રોજિંદા ઉપયોગના મીઠા પાણી માટે તરસી રહ્યા છે। સ્થાનિક રહેવાસીઓને તેમના નળમાં જે પાણી મળે છે તે માત્ર પીવા લાયક નથી, પરંતુ તેનો ઉપયોગ નહાવા ધોવા માટે પણ અસુરક્ષિત છે। સતત ખારા પાણીના ઉપયોગથી ચામડીના રોગો, એલર્જી, વાળ ખરવા અને બાળકોમાં ત્વચાના ચેપના કિસ્સા વધી રહ્યા છે। એક રહેવાસીએ તો કહ્યું કે અમારે દરરોજ પીવાનું પાણી બહારથી મંગાવવું પડે છે। સ્નાન કર્યા બાદ ત્વચામાં બળતરા થાય છે, નાના બાળકોના શરીર પર ખર્ચી થઈ જાય છે। આ સમસ્યાના મૂળમાં એક ગંભીર પ્રશ્ન છે, જ્યાં જમીનનું પાણી ખારું છે, જ્યાં સોઇલ લેબ રિપોર્ટ જમીનની ગુણવત્તાને યોગ્ય ઠેરવી ન હતી, ત્યાં બિલ્ડરોએ મકાન, મોલ અને શાળા બાંધવાની પરવાનગી કેવી રીતે આપી દેવામાં આવી। રહેવાસીઓનો આક્ષેપ છે કે તંત્ર અને સરકારે લેબ રિપોર્ટ તપાસ્યા વિના કન્સ્ટ્રક્શનને મંજૂરી આપી। બિલ્ડર અમારી સાથે છેતરપિંડી કરી, પણ અધિકારીઓએ તેની સાથે મળી જમીનની વાસ્તવિક સ્થિતિ છુપાવી, એમ સોસાયટીના એક વરિષ્ઠ રહેવાસીએ આક્રોશ વ્યક્ત કર્યો। પ્રશાસન માટે એક કસોટી છે કે શું તેઓ માત્ર ચૂંટણી પહેતું ભૂલકનું આશ્વાસન આપશે કે પછી ગ્રીન લક્ઝરિયા અને હંસ પેરેડાઇઝ જેવી 27 સોસાયટીઓના હજારો લોકોને મૂળભૂત જીવન આધાર સુવિધા મીઠું પાણી પૂરું પાડી શકશે। સમય જ ઉત્તર આપશે, પરંતુ ત્યાં સુધી આ લોકો તરસ્યા રહેશે, એક એવા શહેરમાં જેને સ્માર્ટ સિટીનું ગૌરવ પ્રાપ્ત છે। ચલો, તમારું નામ? હું નરેશભાઈ દયાભાઈ પરમાર, ગોરમ લક્ઝરીનો પ્રમુખ છું। અત્યારે હું છેલ્લા 4 વર્ષથી અહીંયા એમ છું ને 4 વર્ષથી હું મુકેશ પટેલ સરને 2 વાર આવેદનપત્ર આપી ચૂક્યો છું। અત્યારે 10 દિવસ પહેલાં પણ આપ્યું છે, પણ હજુ સુધી કંઈ પાણીમાં અમને કંઈ સંતોષકારક જવાબ મળતો નથી। જો વાસણો જ અમારા ખરાબ થઈ જતા હોય તો પછી અમારા શરીરની તો કંઈ વેલ્યુ જ નથી રહેવાની। એટલે અમે આશા રાખીએ કે જલ્દી અમને થોડું પાણીની સંતોષ મળી જાય। એ તમારી સંતોષ પૂરી નહીં થાય તો તમે શું કરશો? એના માટે હવે કંઈ મીડિયાનો ઉપયોગ કરશો અમે। કલેક્ટર સાહેબને બી આવેદનપત્ર આપવાની કોશિશ કરશું। તમારું નામ? જાગૃતિ ચિરાગ જોશી મારું નામ છે। માસમા ઓરમા ગામ વેલ્યાકી ઘરમાં રહું છું અને ખારા પાણીની તકલીફના હિસાબે મીઠા પાણી અહીંયા આવે એના માટે બધા અહીંયા સૌ ભેગા થયેલા છે અને ના રહેવાય ના સેવાય એવી પરિસ્થિતિ આવી ગઈ છે। અમારા ઘરમાં ભાડે આપવા જઈએ તો ભાડેથી કોઈ મકાન લેવા તૈયાર નથી, ઉપરથી અમે અહીંયા રહેવા આવ્યા છે તોય ત્રાસી ગયેલા છે। એટલે સરકારને અપીલ છે અમારા સૌની કે મીઠા પાણીનું જલ્દથી જલ્દ અમારા અહીંયા પ્રોજેક્ટ ચાલુ થાય એ રીતે। અને અમારા ઘરમાં નહીં કરતાં 2 વર્ષ થયા અહીંયા આવીને, એક નળથી લઈને વાસણો બધા કાટ ખવાઈ ગયેલા છે અને છોકરાઓને બી સ્કિનની ઇફેક્ટ થાય છે ને અમને પોતાને બી સ્કિનની એલર્જી થાય છે। નાના છોકરાઓ અને અમારા થકી બધાના વાળ બી તૂટવા લાગ્યા છે અને ચામડીના રોગોથી લઈને બધું અહીંયા નુકસાનકારક થાય છે। એટલે અહીંયા રહેવા આવશે એ લોકોની બી પરિસ્થિતિ ખરાબ થશે ને અમારી તો થાય જ છે। જે અહીંયા પ્રોજેક્ટો ચાલુ છે તે લોકો કાલ ઉઠીને અહીંયા રહેવા બી આવશે ને તો કઈ રીતે આવશે એક સવાલ છે। એટલે મેઇન વસ્તુ એ છે કે કોઈ બી સરકારને આગળ સુધી વિડીયો પહોંચાડો અને આગળ સુધી એ જણાવવાની સૌ એક લેડીઝની વાત છે, એ અમારી નહીં, કારણ કે લેડીઝો જ ઘરમાં કામ કરતા હોય, જેન્ટ્સોનું તો બહુ ઓછું છે, જેમ કે એ લોકોનું મહત્વ ઓછું છે, પણ લેડીઝો કામ કરતા હોય અને છોકરાઓને ઇફેક્ટ આવે ને એ વસ્તુ કોઈને બી અહીંયા પરવડશે નહીં। ચલો, તમારું નામ? મારું નામ મંગેશ ગણપતભાઈ મોરે। હું અત્યારે હંસ પેરાડાઇઝમાં રહું છું અને છેલ્લા 2.5 વર્ષથી હું અહીંયા રહેવા આવ્યો છું। 2.5 વર્ષની અંદર અહીંયા મીઠા પાણીની જે તકલીફ વેઠી રહેલા છે તે અત્યારે અમારાથી બિલકુલ સહન નહીં થતું, કારણ ખારું પાણી જે અહીંયા આવે છે તેનું TDS 28 થી 30,000, એટલે એ શરીર પર પાણી લેવા જેવું નથી। અને હાલમાં જે હું પાણીથી 15-20 દિવસ પહેલાં નાહવામાં ઉપયોગ કરેલું તેના લીધે મારા શરીર પર જે અત્યારે એ થઈ ગયા છે એ બધું તમને હું બતાવીશ। સ્કિનની બધી તકલીફો થાય છે, એટલે સ્પોટ અને ડોટ આવે છે। નાના છોકરાઓ તો એનાથી નાહી જ નહીં શકે, બરાબર? તો હવે પછી પાણીને જે આવેદન આપ્યું છે સોલ્યુશન નથી થયું, હવે આગળ શું કરશો? હવે સોલ્યુશન માટે તો શું છે કે આના પહેલાં આજે લગભગ 1.5 વર્ષ પહેલાં મેરીગોલ્ડમાં મુકેશ પટેલ, આપણા માનનીય પર્યાવરણ મંત્રી, સાંસદ શ્રી મુકેશ દલાલ,
એ બધા આવીને ત્યાં બધાને પ્રોત્સાહન આપેલું કે તમને 6 મહિનાની અંદર રોડ અને પાણીની સગવડ અમે કરી આપશું. આજે 1.5 વર્ષ થવા હોય એ વસ્તુને, વર્ષથી ઉપર આજ લગીન કોઈ વસ્તુ એમાંથી પૂરેપૂરી નહીં થઈ. એનું સંતોષકારક કંઈક નિરાકરણ આવ્યો જ નથી.